कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ. હાઈટ કયો છો તમે કાકા? કહાન જેટલો થઈ ગયો છે? કહાન તું મુકેશ કાકા જોડે ઉભો રહેતો. તમારે આમ લાઈન થઈ ગઈ કહાન પછી તમે ને પછી ક્રિશ. નેક્સ્ટ યર તમને મળશે ત્યારે કહાન તમારો મોટો થઈ ગયો છે. આપણે હું પાછો આવી ને રિટર્ન ત્યારે આપણે હાઈટ વધી ગઈ છે તારી, બરાબર ને? અને હું પાછા વિઝા મૂકવાનો છે. હવે તમને આઈના પિયર કરી દેવાના છે. હવે તમે આવ જા કર્યા કરો. બાકીને હોરવે છે પછી હું એને ફાવી આ વાતાવરણ ફાવે ને ઠંડુ હોય એટલે હવે ને. અને આજનો પ્રોગ્રામ કેવો રાજેશ? આજે પીક ડિસ્ટ્રિક્ટ જાય, થોડું ટ્રેકિંગ કરીએ, ત્યાંથી નિકુંજ ને રૂપાની ઘરે ડિનર માટે. ટ્રેકિંગ માટે તો વરસાદ નહીં હોય તો કરવા મળશે. નહીં તો આગળ ઓલું થોડું કાસલ જેવું ને એવું છે ઇલાન ને, પાર્ક કેવું કંઈક છે ખબર? નામ એનું નામ તો મને ભૂલાઈ ગયું પણ રસ્તો મને ખબર છે. હા, ત્યાં જઈશું કે ને. સારું, છત્રી ચલો. એવી લઈ લેજો. છત્રી નથી જ લઈ, બધા એના જેકેટ જેવા લઈ લીધા, છત્રી જેવા. વાંધો નહીં, થોડું ઘણું આમ તેમ. તમારે દીકરા આવવાનું છે? આજ બધાયને, કોઈને ઘરે નહીં. એવું છે ને? તો વાંધો નહીં. હા, મને નહીં ત્યારે એવું જો. વળી પાવાનું નહીં. તું દર વખતે એમ કરે. કાલે પેલું જવાનું તું સ્કૂલમાં તોય તે એમ કીધું કે આજે તારીખ એ મંડે ટુ ફ્રાઈડે અમે ગમે એ કરીએ, પણ સેટરડે સન્ડે અમારે હાવ રજા જોઈએ. કહાનભાઈ ને એવું છે. કા કહાન? આમાં લાઈટ બંધ. હાલો હું કરતી આવું. આ રસ્તો કેવો છે કાકા? તમે કયો વાડીનો રસ્તો એવો લાગે કે હા નહીં? એવો એમ તો કહું છું. માધુપુર કે અમડિયાળાથી માધુપુર? હા એટલે એવું જ ને, હાળવા જાય હાલો ને આપણે. હા, હાલવા. હા, હું કહું કે કંઈક માધુપુર થી હાળવા. પછી અમડિયાળા ખબર- કોણ છે તમારું? ના ના મારે કોઈ ને આમાં યાદ રહી જતું ઓલા ભાઈ ઠીક, હું કહું વિજયભાઈ કે અમારા નિશાળે. ઠીક, ઓ વિજયભાઈનું ગામ કાલનું અમડિયાળા. ગામ સાંભળ્યું કે નહીં? હા હા હા. પણ અત્યારે હવે ખ્યાલ આવી ગયો કે અમે માધુપુર થી હાળવા જાય છીએ અસ્મિતાને લેવા, પણ અસ્મિતા અત્યારે અમારે હારે છે. એની વાર હોય, ઉપર Actually મળતા ઘણા ટાઈમ આવશે પહેલા લઈ આવ્યા. તમારા લગ્નમાં હું આવ્યો તો રાજુ જાનબેન અમે જ આવ્યા. હતા તમે લગ્નમાં? હા તો એ તો બહુ આમ હોય જ ને, ગામના કા? ગામના નામ સાંભળે ને, હાળવા ને પસપસ્યું ને પછી ઓલું પસપસ્યું બીજું કેવું ગામ કીધું? કંટાળા. હા એ પચાસ રબારીકાન બધા. અલગ અલગ આમ નામ છે મંચાળા ગામના નામ એટલે આટલી આવી. અહીં ભાવ જવો કાકા. ઓ એ 199 200 જ આમ તો 2 પાઉન્ડ. આપણે કાલે 1.35 માં પૂરાયું ને. 2 પાઉન્ડ છે પેટ્રોલ હા ડીઝલ ના. એટલો બધો ભાવ? પ્રાઇવેટ. આપણે તો ઘરેથી ત્યાંથી લઈને આ બાજુ પેટ્રોલ પંપ કરી કમાઈ કાકા. પણ આ એને એમ જ કીધું છે આ ઘરનો છે પંપ એનો પ્રાઇવેટ. અહીં પછી શું ઓલે ઇમરજન્સી વાળા જે હોય એ પુરાવે થોડુંક કામનું હોય. ગામમાં રહેવા વાળા પુરાવતા થઈ છે જ ને. પછી ભૈયા જતા હોય આખા. આગળ પુરાવા હોય જતો હોય. હા, એ વાત બરાબર છે. ક્યાંક થોડું દૂર જઈને પુરાવું સસ્તું પડે. આજુબાજુ ટાઉન હોય ને વેધર આમ મજા આવે એવું છે. અહીં છે ને આ પીક ડિસ્ટ્રિક્ટમાં અમુક જગ્યાએ ખેતર હોય ને એને પીચ કે આ લોકો, એટલે એ ખેતરમાં તમે તમારું ટેન્ટ લઈને જવાનું, તંબુ ત્યાં લગાવી ત્યાં તમારે રહેવાનું. એમાં તમે તાપણું કરો ને એ રાતે મોજ કરો, પિકનિક. એ લોકોનું છે ને હોય જ એ લોકો જગ્યા આખી બાથરૂમ સરસ. ને ટોયલેટ ને આ તે બધી ફેસિલિટી બને હોય બધી. રેન્ટ બહુ ઓછું હોય, ચાચુ ન હોય એનું. ખાલી પીચ ના એ લોકો 20-30 પાઉન્ડ લે. મજા આવે તમને. અમે એક વખત કરેલું આવું. હા, આજે ઇલેક્ટ્રિસિટી કાંઈ ન હોય, હાવ અંધારું, આજુબાજુ એ સુમસામ, એમ fence રહેવાની બહુ મારેલી હોય. મજા આવે. અને આમ રાતે તમે જોવો ને મજા આવે જોવાની, રહેવાની. ઓરેન્જ ટ્રેકિંગ તો નહીં થાય કઈ, એવું લાગે. આટો મારી લઈએ ખાલી. બધી આટો મરાહે ખાલી. વરસાદ છે ને એટલે હા, એટલે જ ને. એટલે આમાં વધારે સારું. જો ઓલો ડુંગરો છે ને હા ત્યાં ત્યાં ઉપર આપણે ચડવાનું થાય ઠીક. છેક ને ઉપર અહીંયા કે ઓલો? આ પહેલો છે ને એ. હા, ઓલો. તો તારા આંટી નહીં શકે. આંટી એવું અંકલ એ નહીં ચડી શકે. પણ હવે તો આમાં તો અંકલ એ નહીં કરી. આમાં છે ને અંકલ ચડી શકતા હતા વરસાદમાં. વરસાદમાં કાંઈ નહીં થાય. સ્લીપ થઈ જાય હમ અને ઠંડી ચડી જાય સુધી પલળી તો જવાય જ નહીં ને ખોટું યાર. બીમાર પડી જાય. હા એમ કે એમનો વાંધો. એમને જોવાની જ મજા આવતી, પણ જો ને ગાડીમાંથી હા લોકેશન જ એવું છે.
સ્કોટલેન્ડ અમે ગયા હતા કે નહીં? બસ સેમ એના જેવું જ થાય. હા, જેવું. હા, લેક ડિસ્ટ્રિક્ટ જેવું છે. હા, લેક. સ્કોટલેન્ડ તો આનાથી મોટા મોટા ડુંગરા ને સરસ છે થોડું વધારે. લેક ડિસ્ટ્રિક્ટ જેવું લાગે એમ. લોકેશન નંબર 1 છે. ઈ ન્યા ઓલું સ્કોટલેન્ડમાં તો કેવું લેહ લદ્દાખ જેવું હોય ને એવું. હા, એટલે કોઈ એવા ડુંગરામાં ઝાડવા ઓછા હોય. તડકો બડકો હોય ને ખા પીવાનું લઈને આવી અમે ડે પિકનિક કરીએ અહીં, આખું ડે સ્પેન્ડ થઈ જાય તમારો. છોકરાઓ રેમા કરે હા, ડુંગરો ચડે ને ઉતરે ને 2-3 છે આપણે ટ્રેકિંગ. મહાબળેશ્વર જેવું લાગે. આ બસ જોઈના જેવું છે. આ બસ લઈને તો આવ્યા જ છે જો લોકો. આજે બકરા ગેટ આઉટ ઠંડી નહીં લાગતી હોય રજે છે? એને ઊન જ કીધી ને ભગવાન એટલે જ આટલી હોય હા, ગામના એની ઊન આપણે ઉઢીએ તો આપણને ન લાગે પછી એને એને કેટલા લાગે? એ વાત બરાબર છે. એની બોર્ડર મસ્ત કરેલી છે એની. વાઇડ જો છે ને ડેકોરેટિવ જેવું છે આમ. કટિંગ ને એવું બધું કેટલું કર્યું છે. આ લોકો શું કરે આ છે ઇલામ પાક છે ઇલામ બરાબર? પાક. બધા તો ઉતરવાનું થાય ને આપણે વરસાદ બંધ થાય તો તો પછી અંદર શું કામ દે? અંદર પાર્ક છે. અંદર રાઉન્ડ પાર્ક મારીને છે. આમ પાછા વળીશું એવું લાગે છે. આ એવું કરો. હા એમ કે રાજુ ખોટા હું આમાં કઈ આપણે ઉતરીશું કઈ ઉતરે નીકળી તો કેમ તો નહીં થઈ નહીં વરસાદમાં. એટલે છે તો આવું પાર્ક જ છે. હા, બસ તો પછી શું કામ ખોટું? આપણે ડ્રાઈવ થ્રુ કરો. હા બસ હમણાં કંઈક આપણે ઉતરી શકતા હોય તો બરાબર. પોલ્યુશન બહુ ઠંડી ચડી જાય, મજા નહીં આવે. આ જો આ કાસલ જેવું છે કાકા. જૂનું બિલ્ડિંગ હોય ને આ લોકો જૂનું building છે. એમાં એ લોકોએ cafeteria ને એવું બધું બનાવ્યું છે એટલે આ ઉપરથી એમ ફોટા સરસ પડે. આમ કરાય ને પાછું રાઉન્ડ લાગે આમ. આપણે ધીમે કોઈ નથી અને આ કાર પાર્કિંગ નામ જ છે એવું છે. આ બધું જોવાનું છે અંદર જગ્યા ને એમ. હા, તમે તો સ્કોટલેન્ડ જોઈ આવ્યા ને એટલે એટલે અમને કઈ બોલું હા, સ્કોટલેન્ડમાં તો બહુ આવા છે ખબર ને. આપણે પાર્કિંગ નથી ને ગાડી આમ લઈ જવાની. આમ થઈને પછી આમ જ છે એવું છે એમને ખાલી અહીં ના છે ને. અહીંયા ગાડી પાર્ક કરી દેવાની નવા નવા થઈ તો ચાલે એ તો ઝાડી જેવું છે ને વચ્ચે, એટલે આમાં વાંધો નથી આવે. એટલે ચાલશે. ચાલો બોલ હાલો 2 છોકરાઓ. આપણા ગાઈડ છે આજના મુકેશ કાકા. જો પાણી કેવું ચાલે. આપણે નદી આ છે ને 12 મહિના નદી રહી ચાલુ. કેમ અહીંયા પાણી ગમે ત્યારે હુકાતું નથી કાકા? એવું ને હા, પણ વરસાદ કાયમ પડે કે નહીં હા વરસાદ ચાલુ ન હોય ને એટલે ડુંગરા નીચે આવે. અને આપણે ઇન્ડિયામાં કેવું થાય કે ઉનાળો જેવો આવે ને શિયાળો પૂરો થાય ને એ નદીનું પાણી સુકાઈ જાય. અહીં નીચે નીચે રાજેશ એટલે પાણી પલળીએ નહીં આપણે ઓછા. અહીંયા ટેમ્પરેટ ક્લાઇમેટ છે એટલે હં? ઇન્ડિયામાં છે ટ્રોપિકલ ક્લાઇમેટ છે એટલે ત્યાં બહુ ગરમ હોય. અહીંયા ટેમ્પરેટ હોય એટલે અહીંયા ગરમ હોય ને કે જેવું હોય એવું તોય વરસાદ પડે. ઓકે. હા હા. તો આજે જોર ઝપાટી વરસાદ પડે છે તો પણ અમે ટ્રેકિંગમાં આવ્યો અહીંયા પાછળ એટલું મોટું ગ્રુપ છે મને એવું હતું કે કોઈ નહીં હોય ક્રિશ આવે ધર્મ આપણે એકલા થી સમય પણ કેટલા બધા લોકો છે. પારુલ ને લોકો આવ્યા હતા ને મારા ફ્રેન્ડ ને ત્યારે અમે એકલા જ હતા ને એક બીજા કોઈ 1-2 જણ હતા, કોઈ નહોતું. હે ની સિવાય છે તો પણ નહીં એમ પબ્લિક કોઈ નહોતું ખબર. કેમ કે એટલું વરસાદ જ હતો ને અહીંયા ચડે તો શું પણ આ નદીમાં નાહવાની મજા આવી જાય. આજે નહીં પણ કંઈક ગરમ હોય ત્યારે. બહુ ગમે એટલે તો બહુ ઠંડુ પાણી. હું કહાર ના યાદ રાખવા ખબર માથે ઉપર યાદ છે કા ઠંડુ બહુ હતું. લાસ્ટ ટાઈમ પપ્પાને બધા ન્યા ચડ્યા હતા, ખબર નહીં હું કદાચ તો નહોતો. તું નહોતો કદાચ. અંકલ આંટી હું પપ્પા કહાન અને બીજ અંકલ અમે એટલા હતા. તો હું છેલ્લે ચડી ગઈ, બાકી બધા ચડી ગયા હતા ફટાફટ. તો એમ લાગે કે હા બહુ બીમાર માણસ છે. હા હા સરસ ફોટા આવે છે. લ્યો
ખબર કાકી ચશ્મા દે લે કાકાને શું કહેવાય ચાલે એને સ્ટેપિંગ સ્ટોન હા એટલે ત્યાં બોર્ડ મારી હા આ જો આ રીતના જવાનું હતું એટલે આ જગ્યા છે ને કાકા સ્ટેપિંગ સ્ટોન અમે અહીંયા સામે બેઠા હોય ને એ 2 થી 3 વખત બાંધણા જોઈએ કેમ કે આ અહીંયાથી સ્ટોપ ન થાય અને સામેથી ઓલા સ્ટોપ ન થાય એટલે બે બાંધે વચ્ચે ભેગા થાય અને અમે એમ વિચારીએ છીએ કે આ લોકોને છે ને આવા જવાના 2 રસ્તા બનાવવા પડે બાજુમાં મૂકવા પડશે આપણે આ કાઉન્સિલિંગમાં જરાક એપ્લિકેશન આપીને કહીએ ને કે આ જો કાકાને કેવો સદવિચાર આવ્યો છે હાલો આપણે અપ્લાય કરશું હવે હવે એપ્લાય કરો સ્ટેપિંગ સ્ટોન છે ને મમ્મી એવા જો ફ્લેટ છે ને હા એ બીજે ક્યાં તને ક્યાં દેખાશે નહીં પણ એ તો ગમે ત્યાંથી બહારથી લઈ આવીને મૂકે ગાડી કરે રે પીછા ને ઢેલ જેવા છે અમે એક વખત ઠંડીમાં અહીંયા આવ્યા હતા ને એક વખત વરસાદમાં આવ્યા કોઈ ગેસ્ટ આવે ને તો પછી વેધર ડઝન્ટ મેટર પછી આવે બાકી તો અમે તો આ બટકનો કલર છે ને માથાનો કલર જો બહુ સારો એ છે ને ઢેલ જેવો છે મોર જેવો કારને તો આ જગ્યા ગમે આવું જો બધા ગ્રુપ હોય ને તો કાકા હા મારી ને કહાની બેયની મને આ નદી ને એવું છે એટલે ગમે હા હા પહેલા આપણે શરૂઆતમાં જેમ સુરતથી કાઠિયાવાડથી સુરત આવ્યો ને હા એમ અમારે હવે અહીંયા લંડન થઈ હવે ઇન્ડિયાથી હવે અહીંયા યુકે બધા આવવા માંડ્યા એવી રીતના હવે બધાના શું કહે કે ફેમિલી મેમ્બર્સ થઈ ગયા એટલે કોઈકનું કોઈક આવતું જ હોય એટલે સુરત મહેમાન નથી લાગતા ને એટલે તમને અહીંયા લંડનમાં લાગે હા હવે બધા ફરવા આવે કે નહીં અમદાવાદ એરપોર્ટ સ્પેશિયલ પ્લેન ઉડેન ઉતરેલી જોવા જતા હા જે લોકો હરતા ફરતા થઈ ગયા ના ના સારું કહેવાય હા એટલી સગવડતા વધી લોકો પાસે એટલા પૈસા ને એવું આવતું થયું ગુડ એમ એ લોકો ક્યાં છે ચીડા પૂરી આવે છે હા ગમે એ લોકો ટ્રેકિંગ ના શોખીન હોય ગમે ત્યાં ચડી હા જાય એ થોડી છે હવે હજી બીજા ચડતા લાગે છે કે હા હજી ઉપર જશે આ બાજુ ડુંગરે ચડશે પછી પણ આપણને વરસાદમાં વાંધો ન આવ્યો કેમ કાકા ના એટલો બધો નતો કાકા તમને ડર્બીની છે ને સિટી ટૂર કરાવી છે બીજું કાંઈ નથી આ એમ છે તમે આમ થયા આમ થયા બધું રાજુ હં? આવા ઘર જોઈએ ન હોય ને તમે નળિયા આવા હા એટલે તમને સિટી ટૂર કરાવી છે બહાર નીકળી આપણે ભૂલા પડ્યા ને શું કરવાનું કોઈને કેવું એમ અમે ભૂલે નથી પડ્યા હા ડર્બી છે રિયલી બ્યુટીફુલ સિટી એટલે તમે જોયા કરો તો મજા આવે એમ તમને આમ ફૂલ વરસાદમાં જે મહેમાન ગતિ છે હા. આવી ગયો જાય અંદર રેડી રૂપા આ રેડી જો આવવા મહિના છે ગેસ્ટ તારા ઘરે આજે બધા વહેલા આવશે વરસાદ છે ને એટલે શું તારું મેન્યુ ચણા રગડા વાળું છે રગડા પે શું કે પાણીપુરી હા હા રાજમા જેમનું પાણી છે ઓકે એને પાણીપુરી નાનું પાણી છે ઓકે ઓકે રાજમા છે બરાબર સરસ હાલ અને આપણે એક સુખડી બનાવી નાખીએ હા આ ગોળ અહીં ખાલી કરી દો તમે આ ગોળ નથી કરવાનું છે અસ્મિતાની હાથની સુખડી વર્લ્ડ ફેમસ છે લેસ્ટરમાં એટલે તો બાકી રાખી દીધી એટલે જ બાકી રાખી દીધી કે અસ્મિતા ભાભી આવે પછી આજે લાભ છે તમારે શું કરશે હરતી કે મને શું છે કા સુગર ફ્રી બનાવો હા, હા, સુગર ફ્રી બનાવો હા ના ના ગોળમાં હોય એટલે વાંધો નહીં થશે ભાઈ તારું તો સેમસંગ કઈ સેમસંગ ટ્રાય કરો ને તમને રૂટી તારી ચલે ભાંગી દેશે
આમાં પોચોચડી કરી દઈ ને એ રીતના. હા એ પોચોચડી છે મીના. નહીં એ કઠણ ના હોય બહુ, એ પોચો હોય. આ બકેટમાં છે ને એ બહુ કઠણ ના આવે. ચમચી હોય ને મોટી ચમચી, એનાથી આમાં કરવામાં એટલે થઈ જશે. આજે રૂપા સ્પેશિયલ સુખડી બનશે. રૂપા હું તને ઇન્સ્ટ્રક્શન આપીશ. ઓકે જરૂર પડશે તો આપણે મીનાની બી હેલ્પ લઈશું. અને અહીંયા અમારા વડીલ બી બેઠા છે. હા એ વાતથી બરાબર છે. પછી કોની જરૂર આપણે કેમ. ચલો નાખતી જા, હલાવતી જા. સ્વીટ ઓછી હોય કેમ. ગમે તીખું તમ તું કે બધું બનાવી દઈએ અમે. બનાવ્યું નથી એમ ખબર હોય કેમ બને એટલું બધું નહીં એમ એક થાળી વધીને. શું કહે એટલું ઓલાય પહેલા શેકવા દેવી પડશે ને હજી તો. હે ને મને એવું લાગે છે થોડી વાર શેકાવા દઈએ. શું કેવું રૂપા? કલર હજી નથી આવ્યો ને? થઈ જતું છે ને રૂપા તો આનું. એકદમ સરખું થઈ જાય નાની ઓકે ઓકે વાવ સરસ થઈ જાય. મારી જોડે હતું તો મને યુઝ કરતા જ ના આવડ્યું. આ મારે તો ચેપાઈ જતું હતું પણ હું આખું મૂકતી હતી. શું રાઉન્ડ કોમ કરે છે એ વાત બી બરાબર છે. ફાઇનલી સુખડી થઈ ગઈ છે. કલર તને જોયો થોડો નથી આવ્યો. પણ મારો કલર આવો હોય છે, એ થોડોક હોય છે રેડ. મને એવું લાગે છે આનાથી લીટર બેટ શેકાઈ ગયો છે લોટ. સુખડી રેડી. ભરી દે. અલગ વળવાની જોઈએ. દબાવવું પડશે કેમ કે ઓલાથી નહોતું ચમચાથી નહોતું થતું હતું એટલે ગરમ છે ને ત્યાં થઈ જશે. દાંત બહુ હે વખરીવાને. કંઈ કામ હોય તો કે જે એમ. આમાં માસ્ટર શેફ આવી ગયા છે હવે. ખાવાની મજા આવશે એને. ડિમ્પી મને ખબર તું ઘરેથી તને સવારે એમ લેતા હોય નહીં આપણે બધા સાથે જમવા બેસે ને ત્યારે તને ખાવી તને ટુકડો હું ખવડાવી શકું લે. એટલે તો કહું છું કે શું કહે કે મામાને ઘરે ગયા હોય ને પીરસવા વાળી મા હોય એટલે આપણને ખાવા તો મળે જ. મારી દીકરીનું સેટિંગ બધે હોય. નહીં એટલે મામાનું ઘર હોય ને પીરસવા વાળી માં હોય પછી તો કંઈ ઘટે જ દે. માને કંઈ બીક ના હોય આખો દિવસ તો પ્રોબ્લેમ થશે. એમ કેવત છે સમથિંગ લાઈક પણ મને એક્ઝેક્ટ નથી ખબર. કઈ બની મસ્ત બની છે, માપમાં ગળી છે એટલે મજા આવશે. આવું કહા કે શું બીજું ભાઈ લઈ લો પછી મોકો નહીં મળે. બહુ મોડી છે. નિકુશભાઈ કેવું તો સાઈડ પર આવી ગયો. મૌરીની સુખડી જેવી લાગે છે. એ છે ને ગરમ ગરમ ખાઈએ ને ત્યારે આવો ટેસ્ટ આવે. ભગવાન છે ને મંદિર છે એવું. મહાવીર સ્વામીનું મંદિર છે. રૂપા તું ખા. આશાબેનને ખવડાવ. ના હું તમને ખવડાવું. તમે ખાધી પેલા સિમ્પલ લે ને મેં તો ખાધી બધાને પહેલા. લે બસ બધાને પહેલા મેં ખાધી. ભાણો ક્યાં લે 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 હેતલ આ બાજુ આવજે. આવું ના લે. લેવ નાનો બસ. સુખડી હળદી કે પાણીપુરી? પછી જર્મની સાઈડ પછી મારી લે લે ખાઉં ત્યાં હવે પણ જો રૂપા મેં ખાધી કે ના ખાધી? હા
રૂપા હજી એક ચાલે લાય સ્મિતાબેન ને ગુલાબજાંબુ વાળી ખાઈ લે ખાધી એક ચાલે ચાલ રૂપા નહીં ચાલ રૂપા ચાલ ચાલ નથી આજે નથી ખાવ ચલો ના નહીં એમાંય અમને ફાવશે આમાં પછી કરો ચલો તું ખવડાય એમને ચલે બરાબર છે હેલો નિયા શું રમો છો તમે લોકો ફન ગેમ છે મેજિકલ ટ્રીક આવે છે કહાન મને શીખવાડો પાછું કહાન છે ને આ બાજુ બેસ કાઢ એટલે મને ખબર પડે આ છેલ્લા 3 બતાવો ને આ મોટા લેવાના અને તમે કોઈની પાસે જાઓ ને ત્યારે આ છેલ્લા દેવાના આ એક પત્તું આઈ ચૂઝ ધીસ વન અને ઈ જોતા હોય ને ત્યારે આમ કરીને ઊંધું કરી દેવાનું એટલે આખું ડેક આવે અને લાગે એટલે કોઈને બતાડવાનું નહીં આવશે અંદર તો ચાલો એક વખત ટ્રાય કરીએ આ લઈ લેવાનું ને અંદર કોઈને ખબર ન પડે આમ અને પછી કહેવાનું આ પત્તું હતું આ નહોતું આમ હા એટલે કહાને મને આ એને કરાવડાવ્યું હતું કા પણ મને ખબર ના પડી પણ મને શીખવાડી નહોતી ને તને શીખવાડી દીધી એને મેં પૂછ્યું કેવી રીતે મને કે નહીં તને નહીં કહું કેમ મેં એક કરી હતી ને ઈ મેં નો શીખવાડી એમને અલગ રીતે ફર્સ્ટ ટાઈમ મારી પર ટ્રાય કરી ફર્સ્ટ ટાઈમ આખો અલગ જ હતો દાદા મિસ થાય હું કહું અહીંયા તો ઈ તો મને ઘણી વખત ફોન કરે હા હા કેમ હજી ઉતા નથી જાગો છો કાકરી બહુ છે ને તો નીકળતું નહોતું તો હું કહું કે સુપડાથી કાળી જીરી છે તો તમારે હેઠા તમારે કરવાનું છે જે કરવાનું હોય એટલે એ ખબર નહોતી હું ઝાટકવું કેવાય શું કેવાય હેઠાઓ મેં હેઠાઓ પાંચો ને આને શું કહેવાય આ જો ઝાટકવાનું કરવું પડશે હેઠા કરવો પડશે આ બધું છે ને ઝાટક પાટો મોટા કાકરા ને ઓલો હોય ને આમાં એમ કપડું પાથરો કપડું આ ઝાટકે પણ આ ખબર છે હું આનથી વઈ જાઉં મને ઝાટકતા મને આવડે છે મને એક આ આવડે છે મને આ જ આવડે છે કાકરી બહુ પકડે છે એક મિનિટ છે થાય છે કાળી જીરી એક ફાકડો ભરી જાય પેટની તકલીફ દૂર હા કાળી જીરી બહુ સારી ફર્સ્ટ પણ સેકન્ડ નો કેટલા બધા ફાયદા છે એના હું તો હાચી છે એટલા બધા હું કહું હા કાળી જીરી ના ફાયદા ઘણા તમને ગમે એવો તાવ આવતો હોય ને તો તાવ માટે કાળી જીરી ઠંડી ગરમ છે ને તમે એમ હવારમાં પલાળી દો હાંજે કાહાની વસ્તુ હોય ને એમાં હાંજે પલાળી દેવાની એની અંદર એક સાકરની ગાંગડી નાખી દેવાની પછી હવારમાં આમ કાળી જીરી સોળી સાકર તો ગળી જ દેવી પછી ગાળી પી જવાનું એટલે ગરમ ન પડે પાણી પછી ની કાળી જીરી બેઠી બધી હાલે તમ તારે એમાં ખાલી આકર મિક્સ કરી દેશી વેદ છે ઠંડી છે ઠંડી હોય કડવું મોટા કાકરા કાઢી નાખો બધા પાસરા ક્યાં લઈ રહ્યા કરશો આગળ હું તમને દેખાડું કેટલી આ એક ટ્રીક છે કે આવેલું કહેવાય અને પાણીમાં નાખી નીચે નીચે કાકરા રહી જાય હા એ પછી મુખવાસ કરવો હોય તો ચાલે પાછા સ્ટોર કરી દે આયા નો થાય એ વસ્તુ
એવું પણ તમારે ઇન્ડિયા કરી નવાય મોરાવી પણ હવે બાએ ભરી દીધા ગામડેથી અહીંયા જોયા નહીં તો મારી મમ્મી મને કે હું કરું પણ મેં ખોયા જ નહીં. ઓહો એ આશાબેન અડધો અડધ કાકરા નીકળ્યા આપણે જો આ બધી ધૂળ જ છે ઝીણી ઝીણી. મંત્ર ઉભી જાય તો ચાલે. एक किलोमीटर के अंदर फ्री करते हैं ये भी गूगल से कैंसिल करा થાકવા તો આશીષભાઈ જોઈએ એને ડ્રાઈવ કર્યું છે. જગાડતા ઊંઘી જ ગઈ હોય ચેતના તો ખોટું ઓઇલમાં. ડેશબોર્ડ પર પગ મૂકી ઊંઘી જાય. આજ મારે મૂકવા હતા ને રાજુભાઈ હું બુક કાઢીને પગ કરું ત્યાં તમે યાદ આવી જાવ ને બંને મૂકી દે કે? જ નહીં. अगर हो गए જલ્દી બોલ. પપ્પાને ખબર હોય મારો વારો આમ બી ના આવે ત્યાં નજીક લઈ લે. આમ નહીં બધા બાપાને આ બાજુ જતા રહ્યો હોય નિકુંજભાઈ. જય બેગ લેતા હોય કે જય બેગ લેતા હોય. પાડી પાડી વાર. આ નહીં હવે કાં તું આવી જા. અમારી કોમન છે આશાબેન. આવી જાય જલ્દી. આવું કેમ થઈ ગયું હે સ્મિતા ભાભી? ટાઈમ બધાને ચેન્જ થાય કે નહીં? નીચે આવે છે ના જોજો લેવાનું છે લેવું ધ્યાન રાખજો તો લેવાનું નહીં લેવાનું. ઓકે સામે જો ઉભો રહે. એ પેલા એમને હું એવું બોલતી જ નથી તું કઈ ના બોલતી હવે. ઓકે 1 2 અમે આવા સેમ પિક્ચર એક્સપેક્ટ કરીએ છીએ. ચશ્મા ક્યાં ગયા? ચશ્મા ખોવાઈ ઇલેક્શન ગયા. આવે છે. ઓ માય ગોડ એ બી ખાઈ પણ કહાં તારી સ્પૂન તો હાથમાં જ રાખે. સામે જો પેલા મને નહીં યન સ્માઈલ કર સ્માઈલ. બિચારી લવડાવે છે તો. આની સીધું ઓલું રેડી 3 સ્માઈલ કર વાણી. વાણી સ્માઈલ તો કર. કેરી સ્માઈલ કેટલી કરી આ સારી સ્માઈલ કહેવાય વાણીની. લે હવે ખોડાઈ દે. બોલ બોલ તે તારે જે બોલવું હોય તું બોલી શકે તો એમ. પછી આમાં બોલાય થોડું કઈ ડિલીટ નહીં કરતો તારે. એટલે જ નથી બોલવું. આખું ફૂલ ફેમિલી આવી જાય ને. હા. હજી બોલ રૂપા તું કઈ. ઓલો બચારો બી ગયો. થોડો ઊંચો થાવ ને. આજના ભારતી થઈ ગયો. આમ સંસ્કૃતમાં શ્લોક બોલે ને તો છે ખબર આપણે પરેશભાઈ દર વખતે કરાવે છે. પાણીપુરી માટે બેટિંગ ચાલુ થઈ ગઈ છે હવે શું કે વિજયભાઈ ફૂલ તૈયારીમાં છે. ઓહો આ તો મોટું ડ્રમ ભર્યું છે. હો કાકા તમને ભાવે પાણીપુરી? તમને
આ વસ્તુ એવી કોઈનો ભાવ કોઈનો ભાવ એવું ન બને હાથમાં આ વસ્તુ હાલે. હા એ વાત સાચી છે એ વધુ હાલે. ઉતારી જાય ઓહો માનસી તારું તો એટલું બધું માન ના ના ક્યારે છે તારે ડિગ્રી માનસી ડેટ નથી આવી ઓકે જમજો કાકી ભાઈ હા હા જમાડજે હિરણ ઓર કાકી બહુ ઓછું જમે છે મજા આવી ને આ તો નિર્વાની ફેવરિટ વસ્તુ નિર્વા કા ઊભી જ ન થતી અમે અમે આવીએ છીએ નિર્વા બેઠી રહેજે ના ના હમણાં બધા જોડે બેસીએ શું ચાલે છે તને કોઈ રૂપા બધું બરાબર છે ઓકે છે હું ખાઈશ રૂપા મારે જે ખવડાવે ખાઈ લઈશ રૂપા હું બહુ જ તું રોકાણ ત્યાં ખાઈ થેપલા ના લઈ આવજે આવતો બાજુ રોટલો ખવડાવીશ હવે વિન્ટર ચાલુ થાય ને પછી આપણે રીંગણ ખાવાનું એટલે આખું શિયાળાનું બાજરીનો રોટલો એ બનાવે છે જબરજસ્ત મસાલો એટલે સવારમાં હું તને ખવડાવીશ કેટલા તાર કેક ખાવાનું બાકી છે ખાઈ લીધી તે સુખડી ખાધી હા ક્યારે ખાધા આ ઇન્ડિયા છે ઇન્ડિયા કા તમારા પપ્પા ને મારો સસરા બંને બહુ જમતા એને હું કે બોલાવે કાંતિભાઈ ચલો આપણે કોને નાન ખાવી છે નિર્વા તારે નાન ખાવી છે પાણીપુરી મૂકીને વાત છે જો આ છેલ્લો લોટ છે પાણીપુરી ખાવામાં અસ્મિતા એટલી જ પાણીપુરી ખાલી ના ખાઈ લો શું છે વાનિયા કોણ છે ઓળખે જ તું કોનો બ્રધર છે ખબર તે નહીં કોનો કહાનનો હાલો છોકરાઓ હવે નવી ગેમ ના કરતા ઓકે નવી ગેમ ના કરતા ચાલો હવે ઘરે હવે ટાઈમ અપ કાલથી સ્કૂલ ચાલુ કાનીરવા ચલો છોકરીઓ જલ્દી કરજો બસ જાય છે હવે આવડી થેન્ક યુ રૂપા થેન્ક યુ રૂપા થેન્ક યુ સજેસ્ટ કરી આટલા બધા ઈયન મારી બધું અરેન્જમેન્ટ સરસ થઈ ગયું ને કોઈને તકલીફ ના પડી મેં કીધું તું મેં રૂપાને હું તો તારે જેને કેવું કે બે ગ્રુપ ના કરતા તારે આપણે અરેન્જ કરી લઈશું હા હજી બીજા 10 જણ એડ કરી દે રૂપાને મેં કીધું કા રૂપા તમારે ત્રણેય રોકાવાનું છે અહીંયા હિયાન ના ઘરે હિયાન મને લાગે છે આ લોકોને અહીંયા રહેવાનું પ્લાન હોય એવું હે હેપી બર્થડે હિયાન બિલેટેડ પણ હે ને ઘણો બિલેટેડ થઈ ગયો કેટલો થઈ ગયો બિલેટેડ 2 વીક 1 મંથ બિલેટેડ હે ને પણ મજા આવી ને તો પણ હે ને તો 3 વીક જેવું થયું હે ને ચાલે ચાલે મહિનો ચાલે આપણે હવે તારા વિલન આંટી હાચી વિલન બનશે હવે તમે લોકો શું કરો છો છેલ્લે છેલ્લે રૂપાની યાદ આવ્યું બધું ચલો હવે ચલ બાય રૂપા ને બાય હેતલ બાય બાય રોતી નહીં હા નહીં
સારું ચલો નિકુંજભાઈ ચાલો આવજો હા bye. બધાને મજા આવી હશે કેવો રહ્યો તમને કહું છું આજનો દિવસ આજનો દિવસ બહુ સારો ગયો પણ આમ વરસાદ હતો પણ તોય મજા આવી ઠંડી વાતાવરણ